પોપટની જેમ ન બોલો. પોપટની જેમ બોલો તો શું વળે? મનુષ્યની અને પોપટની શરીર રચનામાં ફેર છે. મનુષ્ય અને પોપટના શરીરમાં રહેલા ચેતનના વિકાસમાં આસમાન જમીનનો ફેર છે. પોપટના મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ, અહમ વિકસેલા નથી. આપણે તો પોપટની રીતે પણ નામ નથી લઈ શક્યા. આપણે કર્મ કરતા હોઈએ તેમાં પણ ભાવના છે. તેનો પાસ લાગેલો છે. અનેક કાળનો અને અનેક જન્મોથી એ પાસ લાગ્યો છે. એ ક્યાં જવાનો? આપણે તે વિશે વિચારતા નથી. એ પાસનો સદુપયોગ કરીએ ને તેને કારણે સતત સ્મરણ થાય તો ભાવનામય વાતાવરણ ઊભું થાય. આપણી બુદ્ધિ જે મોહકલીલ છે તેને જો ભાવનાનો પાસ લાગે તો તે ભાવનામય થઈ જાય. અને જેમ વધારે ભાવનામય થાય તેમ તેમ તે બુદ્ધિ મોહકલીલથી મુક્ત થાય અને એના જ સ્મરણમાં રંગાયેલી થાય. બુદ્ધિને ભાવનાનો પાસ લાગે તો આયુર્વેદમાં દવાઓમાં પુટ ઔષધિઓનું મિશ્રણ આપવામાં આવે છે. તેમ બુદ્ધિને ભગવાનના સ્મરણરૂપી ભાવનાનો પુટ આપ્યા કરવાથી મોહકલીલ મટી જાય, દૂર થાય. આપણે તો નકારાત્મક રીતે તરંગો વહેવડાવીએ છીએ. આપણને બુદ્ધિને શુદ્ધ કરવાની ભૂખ લાગી નથી, જાગી નથી. ભગવાનનું સ્મરણ એક એવું સાધન છે કે તે બધી વખતે કરી શકાય. બીજા સાધનો ગમે ત્યારે થઈ શકે નહીં. માણસ સંસાર વ્યવહારના ભારથી હળવો કઈ રીતે થઈ શકે? વૈદ જેવી રીતે દવા આપે છે તેવી રીતે અનુભવીઓએ, સંત ભક્તોએ જીવન ન્યોછાવર કરીને, સમર્પણ કરીને નિચોડ આપ્યો છે. તેઓ પોકારી પોકારીને કહે છે કે દુઃખી શા માટે થાવ છો? ભગવાનનું નામ લો. નામ સ્મરણથી હળવાશ પ્રગટશે. બુદ્ધિ તીક્ષ્ણ થાય છે, સૂક્ષ્મ થાય છે. પોતાના અનુભવથી કરીને આ નિચોડ આપ્યો છે. હરિ ઓમ.